આ જીવનની એક હિડન સક્સેસ કી છે, જેના વિશે હું તમને વાત કરું છું કે તમે ફ્યુચરનું કોઈ પ્લાનિંગ કરી રહ્યા હો, એ પછી ભલે કોઈ નવું ઘર લેવાનું હોય કે નવી કોઈ ગાડી લેવાની હોય, ધંધામાં કોઈ રોકાણ કરવા જઈ રહ્યા છો કે વિદેશ યાત્રાનું હોય કે નોકરી માટેનું હોય, કોઈ પણ જાતનું ફ્યુચર પ્લાનિંગ હોય તો એના વિશે પહેલેથી કોઈ દિવસ લોકો આગળ વાતો ના કરતા. કારણ કે થશે કેવું કે એ તમે ફ્યુચર પ્લાનિંગ વિશે એમને કીધું તો ઘણીવાર લોકોની નજર પણ લાગી જાય છે અને તમને એમાં સફળતા નથી મળતી. અને બીજું કે એ તમે ફ્યુચર પ્લાનિંગ લોકોને પહેલેથી કહી દીધું અને બાય ચાન્સ તમને જો એમાં સફળતા ના મળીને તો લોકો તમારા ઉપર હસશે કે આ તો ભાઈ ખાલી હવામાં વાતો કરતો હતો, એનાથી કંઈ ના થયું. તો તમારા જે ફ્યુચર પ્લાનિંગ છે ને એના વિશે લોકોને કોઈ દિવસ પહેલેથી ના કહેતા. તમારા ફેમિલી મેમ્બરને તમે કહો તો એમાં કોઈ વાંધો નથી, કારણ કે લોકો કોઈ દિવસ એવું નથી ઈચ્છતા કે તમે આગળ વધો. લોકોને ખાલી ત્યારે જ ખબર પડવી જોઈએ કે જ્યારે તમે એ વસ્તુમાં સફળતા મળે, એ લક્ષ્યને તમે પ્રાપ્ત કરી લો. ત્યાં સુધી લોકોને ખબર ના પડવી જોઈએ કે તમે શું કરી રહ્યા છો. એકદમ સામાન્ય રીતે લોકો આગળ રહો, પછી તમે ભલે ગમે એટલા રૂપિયા કમાતા પણ લોકોની સામે બતાવશો નહીં. લોકોની સામે તમારું રિઝલ્ટ લાવીને બતાવવાનું, લોકો ચોંકી જશે કે ભાઈ આણે કેવી રીતે કર્યું. તો તમારા જે ફ્યુચર પ્લાનિંગ છે ને એ હંમેશા એને હિડન રાખો. કોઈ દિવસ લોકો આગળ બતાવશો નહીં, લોકોને કોઈ દિવસ કહેતા નહીં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો શેર જરૂર કરજો.